સુરતમાં કામગીરીના નામે વેઠ ઉતારતા દ્રશ્યો સામે આવ્યા છે। કોર્પોરેશનની ભ્રષ્ટ નીતિનું ઉત્તમ ઉદાહરણ આપને બતાવવું છે। વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું કામ કઈ રીતે હાથ ધરવામાં આવ્યું આ દ્રશ્યોમાં આપ જુઓ। ચાલુ વરસાદમાં જ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી। વરસાદ દરમિયાન થતી આ કામગીરી નકામી નીવડશે, મહેનત માથે પડશે। થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો। જો કે નવા બનેલા રોડની બિસ્માર હાલતથી લોકો પરેશાન હતા। તાત્કાલિક રીતે સમારકામ શરૂ કરવામાં આવ્યું, પણ ચાલુ વરસાદમાં થતા આ સમારકામની ક્વોલિટી કેવી રહેશે તેને લઈને સ્થાનિકો ઉઠાવી રહ્યા છે સવાલ। સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની પોલ અહીં ખુલી ગઈ છે। આપ જોઈ શકો છો, અહીં મસ્ત મોટા જે ખાડા છે તે ખાડા નજરે પડી રહ્યા છે અને બીજી તરફ સુરત મહાનગરપાલિકાના જે તંત્ર છે તે અક્કલનું પ્રદર્શન કરી રહ્યા હોય તે રીતે એક તરફ વરસાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ માત્ર ને માત્ર જે પથ્થર છે તે પથ્થર નાખીને જે કામગીરી છે તે પૂર્ણ કરી દેતા નજરે પડી રહ્યા છે। મહત્વની વાત છે કે હાલમાં થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા જે રસ્તો છે તે રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ પહેલા જ વરસાદે અહીં જે ખાડો છે તે ખાડો નજરે પડી રહ્યા છે। આપ જોઈ શકો છો, ઠેર ઠેર જે ખાડા છે તે ખાડા નજરે પડી રહ્યા છે। જે સ્થાનિક વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, રિક્ષા અને ટેમ્પા ચાલક અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર જે ખાડા છે તે ખાડા નામ પૂરતા અહીં પુરાણ કરી દેવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો, ક્યાંક ને ક્યાંક પોતાની જે ચોરી છે તો ચોરી છુપાવવાનો અહીં પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અક્કલનું જે પ્રદર્શન છે તે અહીં સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે, કારણ કે એક તરફ વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ જે ખાડો છે તે ખાડો અહીં પૂરવામાં આવી રહ્યો છે। આ જે ખાડાથી આ જે ખાડો પૂરાશે કે કેમ તે અંગે પૂછવાનો પ્રયાસ કરે। જી, વરસાદ પડી રહ્યો છે, આ ખાડો પૂરાશે? પૂરાશે, વરસાદ રહી જતા જામ થઈ જશે। આ તો હવે વરસાદ ચાલુ થઈ ગયું તો કઈ રીતે પૂરાશે? એ તો રે તો વરસાદમાં તો પેલું પડી જાય ખાડો, વરસાદ આવે એટલે ખાડો જ પડવાનો છે। પણ એવું નહીં, તમે અત્યારે પૂરો છો, વરસાદમાં રહેશે? આ રહેશે, ટકી જશે તો રહેશે, ટકી જશે તો રહેશે। કેટલો સમય ટકશે? એ તો પેલો ગાડી અવર જવર થાય એટલે ખાડો જ પડ્યા કરે। જુઓ, અહીં જે કર્મચારી છે તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે ગાડીની અવર જવર રહેશે તો ફરીથી જે ખાડો છે તે ખાડો અહીં પૂરશે। ક્યાંક ને ક્યાંક જે લોકોના જે ટેક્સના જે પૈસા છે તે પૈસા અહીં પાણીની જેમ વેડફવામાં આવી રહ્યા છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જેઓ રોજે રોજ અહીંથી પસાર થતા હોય છે તેઓ આ રીતે ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। કોઈ પણ તંત્ર કે કોઈ પણ લોકો અહીં કહેવા માટે હાજર નથી। આપ જોઈ રહ્યા છો, લાખો રૂપિયા જ્યારે રોડ બનાવવા પાછળ ખર્ચવામાં આવતા હોય છે ત્યારે આ રીતે પૈસા જે છે તે પૈસા લોકોના વેડફવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ જોઈ શકાય। હાલ તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ બીજી તરફ જ્યાં ને ત્યાં ખાડા પૂરવામાં આવ્યા છે। મેયર દ્વારા જ્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે માત્ર જે ખાડા છે તે પથ્થરથી ઢાંકી દેવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।